સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. જો તમે પણ ધોરણ 12 પછી પેરામેડિકલ કોર્સીસ એટલે કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી, બીએસએલપી આવા 9 જેટલા પેરામેડિકલના કોર્સીસ આવે છે, તેમાં ગુજરાતમાં તમે જો એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેના માટે તમારા ઘણા બધા પ્રશ્ન હતા કે સર એડમિશન ક્યારથી સ્ટાર્ટ થશે. તો મેં તમને અપડેટ આપી હતી કે જુલાઈ અથવા તો ઓગસ્ટ માસે મોસ્ટ ઓફલી અપડેટ આપી હતી કે જુલાઈ માસે તો તમારા ફોર્મ છે તે શરૂઆત થઈ જશે. અને તો અત્યારે છે અખબારી યાદી છે તે આવી ગઈ છે. ગઈકાલે સાંજે મેં તમને વોટ્સઅપ ચેનલમાં અને આપણી યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટમાં પણ અપડેટ આપી હતી કે 4 જુલાઈથી તમે છે તે ફોર્મ ભરી શકો છો. તો આપણે છે સંપૂર્ણ કાર્યક્રમનો વિગતવાર અભ્યાસ કરીએ અને જોઈએ કે ક્યારથી તમે ફોર્મ ભરી શકો છો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો, તેમજ તમારે ફર્ધર પ્રોસેસ શું કરવાનું રહેશે, તેમજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. બરાબર, બધી ઇન્ફોર્મેશન તમને આજના સ્પેશિયલ વિડીયો મળશે. તો વિડીયો અંત સુધી જોજો. પસંદ આવે તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, તેમજ તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો. ઓકે, તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે અખબારી જે યાદી છે તે 2 જુલાઈના રોજ એટલે કે ગઈકાલે છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગઈકાલે રાતે છે મેં તમને કોમ્યુનિટી પોસ્ટમાં તેમજ આપણી જે વોટ્સએપ ચેનલ અત્યારે કાર્યરત છે તેમાં પણ આ ફોટો છે પોસ્ટ કરી અને અપડેટ આપી હતી કે તમારા ફોર્મ છે તે 4 તારીખથી છે તે શરૂ થવાના છે. તમે અખબારી યાદીમાં જોઈ શકો છો કે આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા વર્ષ 2024-25 માટે બીએસસી નર્સિંગ, બીએસસી ફિઝિયોથેરાપી, જીએનએમ, એએનએમ, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશન થેરાપી, ઓર્થોડોક્શન પ્રોથેસ્ટિક તેમજ બી નેચરોથેરાપી આવા જે 9 જેટલા કોર્સીસ છે તેની એડમિશન માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો કાર્યક્રમ છે તે નીચે મુજબ રહેશે. તો તમે અહીં નીચે છે તે જોઈ શકો છો. કાર્યક્રમ છે તે સંપૂર્ણ રીતે મસ્ત એવો આપેલો છે, તો તમે અહીં છે તેનો અભ્યાસ છે તે કરી શકો છો. તેમાં તમે જોઈ શકો છો પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી. બરાબર, મેં તમને લાસ્ટ વિડીયો આપ્યા છે, તેમજ લાસ્ટ એના પર ઘણા બધા વિડીયો છે, તેમજ આ વર્ષ માટે પણ એક વિડીયો છે તો સમજ પડે તમને એવી રીતના આપ્યો છે કે સૌપ્રથમ પહેલું સ્ટેપ હશે તમારે છે ઓનલાઈન પિન પરચેસ કરવાનો. બરાબર, પિન પરચેસની જે ફી હતી તે પહેલાં છે તે 200 રૂપિયા રાખવામાં આવી હતી 2022 સુધી, પરંતુ લાસ્ટ યર એટલે કે 2023થી છે તેમાં 800 રૂપિયાનો વધારો કરી અને ટોટલ જે પિન પરચેસની પ્રાઇસ છે તે 1000 રૂપિયા છે તે કરી દેવામાં આવી છે. તો તમારી જે સૌપ્રથમ પ્રોસેસ છે તે પિન પરચેસની રહેશે. પિન પરચેસ તમે ક્યારથી કરી શકો છો તો કે આવતીકાલથી એટલે કે 4 જુલાઈથી છે તમે પિન પરચેસ કરી શકો છો. 4 જુલાઈથી લઈ 15 જુલાઈ સુધી તમે છે તે પિન પરચેસ કરી શકો છો. હવે પિન પરચેસ કેવી રીતના કરો તેના માટે મેં ઓલરેડી ઘણા બધા વિડીયો આપેલા છે. લાઈવ પ્રોસેસના 2022નો છે, 2021નો છે, 2023નો છે, આમ 2-3 વિડીયો છે મેં તમને આપેલા છે. અને આ વર્ષ માટે પણ લેટેસ્ટ વિડીયો છે હું તમને આવતીકાલે આપીશ. હું લાઈવ પ્રોસેસ તમને ફોર્મ ભરી અને વિડીયો બતાવીશ કેવી રીતના પિન પરચેસ કરો, તેમજ સંપૂર્ણ પ્રોસેસ કેવી રીતના કરવી, ફોર્મ કેવી રીતના ભરવું, ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતના કરવા. તો આવતીકાલે છે હું તમને વિડીયો આપીશ, ત્યારબાદ જ છે તમે પિન પરચેસ કરશો. ખોટી ઉતાવળ કરતા નહીં, કારણ કે ઘણા બધા દિવસનો આપણી પાસે સમય છે. 4 જુલાઈથી લઈ 15 જુલાઈ સુધી તમે છે તે ફોર્મ ભરી શકો છો. તો તે વિડીયો આવી જાય ત્યારબાદ જ તમે છે તે પિન પરચેસ કરશો, જેથી તમને છે તે સરળતા રહે ને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય. તમે તમારા મોબાઈલ ફોન દ્વારા પણ આસાનીથી પિન પરચેસ કરી શકશો. પિન છે તમને ટેક્સ્ટ મેસેજમાં મળી જશે, તેમજ તમારી સ્ક્રીન ઉપર પર જોવા મળશે. યુઝર આઈડી અને પિન 14 ડિજિટનો હશે. બરાબર, તો આ પ્રોસેસ છે 4 જુલાઈથી લઈ અને 15 જુલાઈ સુધી તમારે છે તે કરવાની રહેશે. હવે તમે પિન પરચેસ કરી લો ત્યારબાદ છે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. અને રજિસ્ટ્રેશન કરો તેની સાથે જ તમારે જે બધા જ ડોક્યુમેન્ટ હોય, જેમ કે તેના વિશે મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે કે ધોરણ 10નું રિઝલ્ટ, ધોરણ 12નું રિઝલ્ટ, લિવિંગ સર્ટિફિકેટ. જો તમે રિઝર્વેશન કેટેગરીમાં આવતા હોય તો તમારા કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જરૂર પડશે. તેમજ તમે જો એસીબીસી કેટેગરીમાંથી હોય તો તેનો નોન ક્રિમિનલનો સર્ટિફિકેટ છે તેની પર જરૂર પડશે. ઓકે, તેની પર જે પ્રોસેસ છે તે સેમ જ છે. 4 તારીખથી લઈ 15 તારીખ સુધી તમે છે તે પિન પરચેસ કરી શકો છો. ત્યારબાદ એ સેમ તારીખ 4થી લઈ 15 તારીખ સુધી છે તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અને પ્રમાણપત્રો પર છે તે અપલોડ કરી શકો છો. હવે ફોર્મ ભરી લો ત્યારબાદ છે તમારા નજીકના કોઈ પણ હેલ્પ સેન્ટર હોય ત્યાં છે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું હોય છે. તો તેના માટે છે તમે 5 જુલાઈથી લઈ 16 જુલાઈ સુધી છે તે જઈ શકો છો. બરાબર, તો સૌપ્રથમ પિન પરચેસ કરવાનો અને ત્યારબાદ ફોર્મ ભરવાનું હોય છે. આ પેરેલલ પ્રોસેસ એક સાથે છે તમારે કરવાનો હોય છે. પિન પરચેસ કરો ત્યારબાદ તમે ડાયરેક્ટલી ફોર્મ છે તે ભરી શકો છો અને તેમાં છે તમે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે એપોઇન્ટમેન્ટ લેવાની આવશે. તમારે છે હેલ્પ સેન્ટર ખાતે પ્રમાણપત્ર છે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હોય છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવાની હશે કે મારે સપોઝ કે આ હેલ્પ સેન્ટર છે, સપોઝ કે તમારે જુનાગઢ જવું છે અથવા તો રાજકોટ જવું છે. તમારે જુનાગઢ હેલ્પ સેન્ટરમાં જવું છે તો મારે કેટલી તારીખે જવું છે, તો મારે કેટલી તારીખે જવું છે, 5 તારીખે જવું, 6 તારીખે જવું, 7 તારીખે. સપોઝ કે તમારે 6 તારીખે જવાનું હોય, 6 તારીખે, અને જુનાગઢનું કોઈ હેલ્પ સેન્ટર છે, ધારો કે ગવર્મેન્ટ જીએનએમ કોલેજ જુનાગઢમાં આવેલી છે, ત્યાં તમારે જવું છે તો 6 તારીખે તમારે જવાનું છે. તો તે તમારે સિલેક્ટ કરવાનું, પહેલાં સેન્ટર સિલેક્ટ
સિલેક્ટ કરો તો કે ગવર્મેન્ટ CNM નર્સિંગ કોલેજ જુનાગઢ. ત્યારબાદ છે તારીખ સિલેક્ટ કરો તો કે 6 તારીખ. ત્યારબાદ ટાઈમ સિલેક્ટ કરો કે 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2, સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી છે તે હેલ્પ સેન્ટર ખુલ્લા હોય છે. તમે સવારે 10 થી લઈ સાંજે 4 વાગ્યા સુધીમાં છે તમે ગમે ત્યારે જઈ શકો છો, પરંતુ તમારો જે ટાઈમ હોય ત્યારે જ તમારે જવાનું હોય છે. જો કે તેમાં વહેલા મોડું થઈ જાય તો પણ તમારે વાંધો નહીં. સપોઝ કે તમારો ટાઈમ છે 2 to 3 હોય, એટલે કે 2 થી 3 ની વચ્ચેનો હોય અને તમે સવારે વહેલા પહોંચી ગયા હોય 11 થી 12 ની વચ્ચે, તો પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો. અથવા તો લેટ પહોંચ્યા 3 થી 4 ની વચ્ચે, તો પણ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો. અથવા તો જો તમારી એપોઇન્ટમેન્ટ 6 તારીખની છે અને તમે 7 તારીખે જાઓ છો તો પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય છે, પરંતુ તમે એવી જ તારીખ પસંદ કરશો કે જ્યારે છે તમે જઈ શકો, જે ટાઈમે, જે સ્થળે, તારીખ અને ટાઈમ વ્યવસ્થિત નક્કી કરી લેજો. ત્યારબાદ છે તમે એપોઇન્ટમેન્ટ લેજો, બરાબર. ફોર્મ ભરી દો, ત્યારબાદ તમે ગમે ત્યારે એપોઇન્ટમેન્ટ છે તે લઈ શકો છો. એવું જરૂરી નથી કે પિન પ્રોસેસ કરો ત્યારબાદ ફટાફટ ફોર્મ ભરવું અને ફટાફટ એપોઇન્ટમેન્ટ લઈ અને જમા છે તે ચેક કરાવી આવશે, એવું કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી, બરાબર મિત્રો. તો ગભરાતા નહીં, આરામથી તમે આપણા બધા વિડીયો આવશે વોટ્સએપ ચેનલમાં પણ તમે જોડાઈ જજો, યુટ્યુબમાં પણ તમે અપડેટ મેળવતા રહેશો, જેથી તમને બધા પ્રશ્ન હશે તે સોલ્યુશન મળતા રહેશે. ઓકે, તો 4 તારીખથી એટલે આવતીકાલથી છે તમારા ફોર્મ ભરવાની શરૂઆત થશે. હું વિડીયો બનાવી તમને અપડેટ આપીશ, ત્યારબાદ તમે છે તે ફોર્મ ભરશો. તેમજ કેટલી કોલેજ અને કેટલી સીટ આવેલ છે તેની પાસે હું તમને ઇન્ફોર્મેશન આપું. તો મિત્રો હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌ પ્રથમ છે BSc નર્સિંગ. તો તેની જે ગવર્મેન્ટ કોલેજ છે તે ગુજરાતમાં 8 છે અને ટોટલ 400 સીટ આવેલ છે. 400 સીટ છે તે ગર્લ્સ માટે છે, તેના 10% એટલે કે 40 સીટ એ અલગથી બોયઝ માટે છે. તો 40 + 400 એટલે કે ટોટલ 440 સીટ છે તે ગુજરાતમાં BSc નર્સિંગની ગવર્મેન્ટ કોલેજમાં આવેલી છે. ગવર્મેન્ટ કોલેજ અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, જામનગર છે, સિદ્ધપુર પાટણમાં છે, ધારપુર છે, સુરતમાં છે અને લાસ્ટ કોલેજ છે તે ભાવનગરમાં છે. આમ ટોટલ 8 BSc નર્સિંગની કોલેજ આવેલ છે. તેમાં 400 સીટ ગર્લ્સ માટે પ્લસ વધારાની 40 સીટ છે તે બોયઝ માટે આવેલી છે. BSc નર્સિંગ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો 280 કોલેજ છે તે આવેલી છે અને તેની 14,115 સીટ છે તે ગુજરાતમાં આવેલી છે. JNMની 24 ગવર્મેન્ટ કોલેજ છે તેની 915 સીટ છે અને સેલ્ફ ફાઇનાન્સમાં છે 316 છે તેની 18,380 સીટ છે આવેલી છે. ANMની ગવર્મેન્ટની વાત કરીએ તો 30 કોલેજ આવેલી છે અને 650 સીટ છે. ANM કોર્સ છે માત્ર ગર્લ્સ માટે હોય છે, તે ધ્યાન રાખવાનું છે. BSc નર્સિંગ માત્ર સાયન્સ સ્ટુડન્ટ માટે છે. JNM અને ANM છે તે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય વિદ્યાર્થી છે તે કરી શકે છે. JNM છે તે બોયઝ અને ગર્લ્સ બંને માટે છે, જ્યારે ANM માત્ર ગર્લ્સ માટે જ હોય છે. ત્યારબાદ તમે ફિઝિયોથેરાપી જોઈ શકો છો, 5 કોલેજ છે અને 380 ટોટલ સીટ છે. સેલ્ફ ફાઇનાન્સ છે 72 કોલેજ છે અને તેની છે તે 4,595 ટોટલ સીટ છે તે આવેલી છે. હવે છે BPO એટલે કે બેચલર ઇન પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક, તે સિવિલ હોસ્પિટલ અમદાવાદ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ફિઝિયોથેરાપીની કોલેજ છે તેની સાથે જ કોલેજ આવેલી છે. તેની 10 સીટ છે અને જે BOT તે પણ તે જ કોલેજમાં આવેલ છે, તેની પર 10 સીટ આવેલી છે. 15,000 રૂપિયા ફી છે. BO એટલે કે બેચલર ઇન ઓપ્ટોમેટ્રી, બરાબર. ઓપ્ટોમેટ્રી જે આંખના તમે જે નંબર ચશ્મા કઢાવવા જતા હશે ત્યારે તમે જે ઓપ્ટોમેટ્રિસ્ટને જોતા હશે તે કોર્સ હોય છે. તેની 9 પ્રાઇવેટ કોલેજ છે, 310 સીટ છે. ત્યારબાદ BNYS, તો તેની માત્ર એક જ કોલેજ છે, તેની કદાચ 70-75,000 રૂપિયા ફી હશે, આઈ થિંક, આઈડિયા નથી, પરંતુ તે તમે વેબસાઇટ ઉપરથી જોઈ લેજો. તેની માત્ર એક કોલેજ છે અને તેમાં 30 સીટ છે તે આવેલ છે નેચરોપેથીની. અને ત્યારબાદ BASLP જે ગાંધીનગર GMRS મેડિકલ કોલેજ છે તેમાં આવેલ છે. આ ઉપરાંત 3 બીજા ઇન્સ્ટિટ્યૂટ છે તે આવેલ છે અને ટોટલ સીટ છે તેની 50 છે. તો આમ પેરામેડિકલમાં તમે જોઈ શકો છો કે પેરામેડિકલી ગુજરાતમાં ટોટલ 1,082 કોલેજ આવેલ છે અને 49,995 એટલે કે લગભગ 50,000 જેટલી, બરાબર. 50,000માં માત્ર 5 સીટ ખાલી છે. તો ટૂંકમાં 1,000 કોલેજ છે અને તેમાં 50,000 જેટલી સીટ છે તે ગુજરાતમાં આવેલી છે. તમે ન્યૂઝપેપરમાં પણ અપડેટ છે તે જોઈ શકો છો કે ધોરણ 12 પછી નીટ સિવાયના, મીન્સ કે તમારે આ પેરામેડિકલ કોર્સીસ માટે નીટની જરૂર પડતી નથી. માત્ર બોર્ડના રિઝલ્ટના આધારે હવે તમારું મેરિટ કેવી રીતના ગણાય છે તેના મેં તમને સ્પેશિયલ વિડીયો આપેલો છે, તો તે વિડીયો છે તમે જોઈ લેજો. બધી ઇન્ફોર્મેશન છે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ઘણા બધા 2022થી હું છે તમને અપડેટ આપ્યો છું, તો 22, 23, 24 આમ 3 વર્ષના વિડીયો છે. તમને ઘણા બધા વિડીયો આપણી પ્લેલિસ્ટમાં મળી જશે. તે બધા વિડીયો તમને જે જરૂરી લાગે તે વિડીયો છે તે જોઈ લેજો. તેમજ જરૂરી વિડીયો હશે તે છે હું તમને આપણી વોટ્સએપ ચેનલમાં આપી દઈશ. તો વોટ્સએપ ચેનલ લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફ્રી ઓફ કોસ્ટ તમને ઇન્ફોર્મેશન છે તે પ્રોવાઈડ કરવામાં આવશે યુટ્યુબમાં તેમજ વોટ્સએપ ચેનલમાં. પણ વોટ્સએપ ચેનલ છે, ગ્રુપ નથી. ગ્રુપમાં છે બધાના નંબર શો થાય પરંતુ ચેનલમાં થતા નથી, તેથી આપણે વોટ્સએપ ચેનલ બનાવી છે. તમે અત્યારે છે તેને જોઈન કરી શકો છો, ફ્રીલી સબસ્ક્રાઈબ છે તેને કરી શકો છો. તેમાં તમને પેરામેડિકલ, મેડિકલ તેમજ ફાર્મસી, એગ્રીકલ્ચર બધા જ કોર્સીસની ફ્રીમાં ઇન્ફોર્મેશન છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. જો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તમે છે મને નીચે કમેન્ટમાં પૂછી શકો છો. હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ઓકે, ઓલ ધ બેસ્ટ.